પંચાયતમાં ભાજપનો દબદબો, અધ્યક્ષ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પંચાયત કચેરી ખાતે દંડક અટુભા પંજી ડાભીની અધ્યક્ષસ્થાને સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી અધ્યક્ષની વરણી માટે બેઠક યોજાઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીએ કબજો જમાવ્યો છે. બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ વેલસી પરમાર, તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, પૂર્વ કાંકરેજ તાલુકા ભાજપ મહામંત્રી અમરસિંહ સોલંકી, કોપ સભ્ય બાબુભાઈ સોલંકી, પૂર્વ સરપંચ જીવણભાઈ મિયા સણિયા, પૂનમસિંહ ડાભી, કૈલાસબા, અમરસિંહ સોલંકી, પરમસિંહ સોલંકી, સોમભા સોલંકી તેમજ વિપક્ષના નેતા આશાબેન દેસાઈ સહિત 9 સભ્યો હાજર હતા. ચૂંટણી દરમિયાન સૌથી અગત્યની બાબત એ રહી કે તાલુકા પંચાયત અધ્યક્ષ અને ન્યાય સમિતિના ચેરમેનની ચૂંટણીમાં કોંગ્રેસનો એક પણ સભ્ય હાજર રહ્યો નહોતો. અધ્યક્ષ પદ માટે કિતુભા બેચરસિંહ વાઘેલા તથા ન્યાય સમિતિના ચેરમેન પદ માટે વાસીભાઈ ભીલના નામે 9 સભ્યોએ હાથ ઊંચા કરી સમર્થન આપ્યું હતું. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરીએ બંને પદાધિકારીઓને વિજેતા જાહેર કર્યા હતા. વિજય બાદ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ ગુલાલ પહેરાવી સન્માન કર્યું હતું તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી. કાંકરેજ તાલુકા પંચાયત અધ્યક્ષ અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી થતાં તેમના સમર્થકોને ચાકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને વિવિધ સ્તરે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.